નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠાના પરેપરના મુખ્ય સમાચાર। નેશનલ હાઈવે 48 પર પ્રાંતિકના કતપુર ટોલ પ્લાઝા પર રેડ પડી હતી। ટોલ પ્લાઝા પર આઈટીના દરોડા હતા। પ્રાંતિક નજીક આવેલા ટોલ ટેક્સ પર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે એજન્સીએ ટેક્સમાં ગોલમાલ કરતા હોવાની માહિતી રેડની ચર્ચા છે। હિસાબોમાં ગોલમાલ થઈ હોવાની પણ સંભાવના સેવાઈ રહી છે। ટોલ ટેક્સ ઓફિસમાં દસ્તાવેજ ચકાસણી કરવા આવી હતી। અધિકારીઓ ટોલ ટેક્સના કર્મીઓના મોબાઈલ પર જમા લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે વધુ વાત કરીએ તો આજ રોજ નેશનલ હાઈવે 48 પર પ્રાંતિકના કલપુર ટોલ પ્લાઝા પર રેડ પડી છે। ટોલ પ્લાઝા પર આઈટીના દરોડા। પ્રાંતિક નજીક આવેલા ટોલ ટેક્સ પર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। એજન્સીએ ટેક્સમાં ગોલમાલ કરતા હોવાની માહિતીથી રેડની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે હિસાબોમાં ગોલમાલ થઈ હોવાની પણ સંભાવના સેવાઈ રહી છે। ટોલ ટેક્સ ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં હાલ તો આવી રહી છે અને અધિકારીઓએ ટોલ ટેક્સના કર્મચારીઓના મોબાઈલ પર જમા લીધા છે। હવે જોવું એ રહ્યું કે અધિકારીઓ દ્વારા ચકાસણી બાદ કેટલી ગોલમાલ થઈ છે કે નહીં તે સત્ય બહાર આવશે। દોસ્તો, हमारी चैनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब કરી લેજો। સાબરકાંઠા જિલ્લાના અવનવા સમાચાર જોવા માટે हमारी ચેનલને વેગ આપો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ નજીક આવેલા ટોલ ટેક્સ પર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે। એજન્સીએ ટેક્સમાં ગોલમાલ કરતા હોવાની માહિતીથી રેડની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે હિસાબોમાં ગોલમાલ થઈ હોવાની પણ હાલ તો સંભાવના સેવાઈ રહી છે। ટોલ ટેક્સ ઓફિસમાં દસ્તાવેજોની હાલ ચકાસણી થઈ રહી છે અને